આટકોટના પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે વાઘેશ્વરી અંબાજી યુવા ગ્રુપ રાજકોટ દ્વારા ભવ્ય 51 કુંડી નવચંડી યજ્ઞ અને વાઘેલા પરિવારના સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આચાર્ય હિરેન પંચોલી અને ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ અપાઈ હતી, જેનો લાવો લેવા સમગ્ર ગુજરાતમાંથી વાઘેલા પરિવાર અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। મારું નામ રામદેવસિંહ વાઘેલા। જય માતાજી। જણાવતા આનંદ થાય છે કે આટકોટ ખાતે અમારા કુળદેવી વાઘેલા ક્ષત્રિય પરિવારના કુળદેવી વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, તેમજ અમારા ઈષ્ટદેવ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે, તેમજ લાખા ફુલાડીનું સ્થાનક અને અમારા રાકાયત એટલે કે ગંગામાં સોલંકીનું પણ સ્થાનક આવેલું છે। ત્યાં આજે 29/3/2026 ના રોજ રવિવાર અને 11 ના રોજ 51 કુંડી મહાચંડી યજ્ઞનું આયોજન કર્યું છે સમસ્ત વાઘેલા પરિવારે। તેમજ બપોરે ક્ષત્રિય સમાજ વાઘેલાનું સ્નેહ મિલન છે, તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરેલ છે। તો સર્વ વાઘેલા પરિવારના આગેવાનો પણ પધાર્યા છે, સર્વે જ્ઞાતિના લોકો પણ આવ્યા છે, તમામનું અમે સ્વાગત કર્યું છે। અને આ ભવ્ય કાર્યક્રમમાં રાત્રે અતિ ભવ્ય લોક ડાયરો છે ગુજરાતના ખ્યાતનામ કલાકારો, એટલે આ અમારું એક આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં અમે આવો ભવ્ય કાર્યક્રમ કર્યો છે। જય માતાજી, અસ્તુ। આજે તારીખ 29/3/2026 ના રોજ ચૈત્ર સુદ 11 ના નિમિત્તે આજે વાઘેલા પરિવાર તરફથી આજે લક્ષચંડી એટલે કે 51 કુંડીનો યજ્ઞ રાખેલ છે અને આજે એનું સ્નેહ મિલન પણ રાખેલું છે। અને આ આટકોટ અંબાજી મંદિર ભદ્રાવતીના કિનારે આવેલું છે, જે અમારા લાખા ફુલાણી રાજા હતા એના તપસ્યાથી આ મંદિરની નિર્માણ માતાજીને લઈ આવ્યા છે જુનાગઢથી। અને આજે આ પરિવાર આ અંબાજીમાં ઘણા પરિવારના કુળદેવી છે, ત્યારે આ પરિવારના કુળદેવી હોવાથી આ લોકો 51 કુંડીનો યજ્ઞ કરી અને ધન્ય અનુભવે છે। અને આ બધા આજે પ્રસાદ લઈ સારો યજ્ઞ કરી બધા પોતપોતાના પ્રસાદ લઈને નિવાસ સ્થાન કરશે અને સ્નેહ મિલન યોજન